तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વાત થોડી જૂની છે પણ એકદમ આનંદપ્રદ છે. એક સાત્વિક સમારોહ યોજાયેલો. શ્રેષ્ઠ શાળાને સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માન કરવાનો એ સમારંભ હતો. રાજકોટની જુદી તરાહથી કાર્યશીલ સિસ્ટર નિવેદિતા સ્કૂલ દ્વારા સ્કૂલ ઓન વ્હીલ્સ એવોર્ડ અર્પણ વિધિ થઈ રહી હતી. આ સમારોહ સાત્વિક હતો કારણ અહીં કોઈ શાળા કે શિક્ષકે ફાઇલો અને ફોટાઓનો જથ્થો મોકલીને કહેવાનું નહોતું કે મને એવોર્ડ લાયક ગણજો. સંસ્થા પોતાની રીતે જ શોધ કરે છે અને ખોજી કાઢે છે કે શ્રેષ્ઠ કોણ અને શા માટે. રાજકોટ અમદાવાદ રોડ પર ડોળિયા ગામમાં જૈન તીર્થ છે, પણ આ જૈન તીર્થની અડોઅડ એક બીજું તીર્થ છે, વીરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય. એવું બોર્ડ કેટલાકે વાંચ્યું હશે. જૈન તીર્થમાં ભગવાનના દર્શનની સાથોસાથ આ સંસ્થાના દર્શન કરવા જેવા છે, કારણ કે આ શાળાનો ઇતિહાસ કંઈક અનોખો છે. આમ તો સરકારી ગ્રાન્ટથી ચાલતી સરકારી શાળા છે. મુખ્ય દાતાનું નામ છે વીરજીભાઈ ભાયાણી. આ નામ પાછળ એક ઇતિહાસ છે અને આજના ધાર્મિક દ્વેષના પ્રસાર માહોલમાં સૌએ જાણવા જેવો છે. આપણે ફ્લેશબેકમાં જવું પડે પણ એ ગમી જાય એવો ફ્લેશબેક છે. વાત આઝાદી પહેલાંની છે. વીરજીભાઈ ડોળિયાના શેઠ, કાલા કપાસનો વેપાર, બહુ સુખી. એને એમ થયું કે આ ગામમાં એક શાળા હું બનાવું. આ વાતની ગામના મુખીને ખબર પડી. એણે વીરજીભાઈને બોલાવ્યા અને કહ્યું કે આ શાળા બનાવવાનો વિચાર છોડી દો, અહીં બધા ભણવા લાગશે તો કામ કોણ કરશે. વીરજીભાઈ ઘેર ગયા, પણ શાળાની વાત એનો પીછો છોડતી ન હતી. એ વિચારમાં ને વિચારમાં અટકી ગયા. શાળા બનાવવાનો વિચાર એના મનમાંથી ખસતો નહોતો. એમાં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ને વીરજીભાઈ અનિચ્છાએ પાકિસ્તાન ચાલ્યા ગયા. કારણ કે વીરજીભાઈ હિન્દુ નહોતા, મુસ્લિમ હતા. અચંબામાં પડી જવાય એવી વાત છે ને. કરાચીમાં એમની તબિયત બગડતી ચાલી અને 1977ની એ સાલ મૃત્યુ નજીક હતું, પણ શાળાનો વિચાર પીછો છોડતો ન હતો. એણે પુત્ર મોહમ્મદને બોલાવ્યો. એને ડોળિયામાં બધા મગનભાઈ તરીકે ઓળખતા હતા. વીરજીભાઈ કહે, ડોળિયામાં શાળા બનાવવી છે, એ માટે 7.5 લાખનું દાન આપવું એવું મને વચન આપો દીકરા. પુત્ર વચન આપે છે ને પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની ખાતરી આપે છે. સમય તો વીતતો જાય છે. પુત્ર મોહમ્મદ ઉર્ફે મગનભાઈની સમસ્યા એ કે ભારત આવવું કેમ. પછી તેણે રસ્તો કાઢ્યો. એ કરાંચીથી કાઠમંડુ આવ્યા. ત્યાંથી સુરત રહેતા કાકા સદરુદ્દીનભાઈએ ડોળિયા વિસ્તારના આગેવાનો કરમશીભાઈ અને સવસીભાઈ મકવાણાને વાત કરી અને એમણે ગામના દેવચંદ પૂજારાને વાત કરી. આ વાત 90ના દાયકાની હતી. મગનભાઈએ પિતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. વિચાર સારો હોય તો અલ્લાહનો સાથ મળે છે. ડોળિયામાં સરકારી શાળા મંજૂર થઈ હતી. નક્કી એવું થયું કે આ શાળાને વીરજીભાઈનું નામ અપાશે. મગનભાઈએ 7.5 લાખ રૂપિયા આપ્યા. ગામડાને ધુમાના બંધ જમાડ્યું અને એ તરત જ પાછા પાકિસ્તાન નીકળી ગયા. એમણે કહ્યું કે હું તો પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આવ્યો હતો, હવે પાછો નહીં આવું. શાળા બની ગઈ અને વીરજીભાઈનું સપનું સાકાર થયું. આજે આ શાળા જાણીતી બની છે અને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ શાળામાં ભણવા આવતી દીકરીઓને
સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તરફથી શિષ્યવૃત્તિ પણ અપાશે. એ કારણે છોકરીઓની સંખ્યા અહીં વધી છે. અમેરિકાના શેર એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા કાર્યક્રમ સ્કૂલ ઓન વ્હીલ્સની પીળી બસ અહીં આવે છે અને વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય બની જાય છે. 400થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. શાળામાં લાંબા સમય સુધી આચાર્ય રહ્યા બાદ હવે શાળાના નિયામક તરીકે ભાવથી જોડાયેલા મૂળ લોકભારતીના વિદ્યાર્થી વાલજીભાઈ સરવૈયા શાળાના વિકાસ માટે થાય એટલું કામ કરે છે. 125 જેટલા વૃક્ષોથી આ શાળાનું સંકુલ લીલું બનાવ્યું છે. સોલાર પેનલ છે એટલે શાળા સરકારને વીજળી વેચી થોડી કમાણી પણ કરે છે. જોકે સરકારની ગ્રાન્ટ બહુ ઓછી પડે છે. વર્ષે 1.5-2 લાખનો ખાડો પડે છે. શાળાના ટ્રસ્ટને થોડી ખેતીવાડી છે એટલે એમાંથી કામ ચાલે છે. સરકાર મોંઘવારી મુજબ શિક્ષકોના પગાર વધારે છે, પણ શાળાઓ કે જ્યાં છાત્રાલય પણ છે ત્યાં ગ્રાન્ટ વધારતી નથી. તેમ છતાં શાળાને શોધી કાઢીને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળે છે એ ટાઢક વળે એવી ઘટના છે. કોમની વચ્ચે કાંટાળી વાડ બાંધવામાં પ્રવૃત્ત લોકોને કોમી સૌહાર્દનું આ વિદ્યાર્થી શાન સમજ આપી શકે તો ઉત્તમ થશે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा